ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાના ચારેય ઝોનના સત્તાધીશો સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી। મંત્રી દ્વારા સફાઈ કામદારોને શહેરને પુનઃ સારી સ્થિતિમાં લાવી શકાય તે માટે અપીલ કરવામાં આવી હતી। હર્ષ સંઘવીએ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ લોકો સાથે સંવાદ કરીને સહાય માટે આશ્વાસન આપ્યું હતું। આજે સૌ ઝોનોમાં બી મેં મીટિંગ લીધી છે। સૌ અધિકારીઓ, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળ્યો છું। સૌ લોકો દ્વારા જે સોસાયટીઓની ફરિયાદ આવતી હોય, જે હવે રોડ પછી સોસાયટીઓની સફાઈની કઈ રીતે વ્યવસ્થા કરવી, આ બધી જ વ્યવસ્થાઓ સુચારુ રૂપે કાલ રાત સુધી વડોદરા એકદમ ચોખ્ખું, જે ક્યારેય ના હોય ને એ પ્રકારના રોડ સાફ કેવી રીતે કરવા તે માટેની વ્યવસ્થાઓ ઊભી કરવા માટે આજે એકદમ ડિટેલ્ડ પ્લાનિંગ ને ડિટેલ્ડ બેઠક કરવામાં આવી છે। આજે વડોદરા શહેરના આ તમામ રસ્તાઓ મેં જાતે નિરીક્ષણ કર્યા છે। જ્યાં રોડ પર નાના મોટા ખાડા પડ્યા હોય તેની બી કામગીરી ચાલુ થઈ ગઈ છે। જે ઝાડો પડેલા હતા તેને હટાવવા જોડે જોડે એની બી જે કંઈ કામગીરી કરવાની છે એ